હાલો ગાઈસ, તો જય શ્રી કૃષ્ણ બધાને। તો આજે તો અમારે જવાનું હતું ભીતાણા ગામે, એટલે આપણે સીધા પહોંચી ગયા પહેલા તો બાટવાની શાક માર્કેટમાં અને લઈ લીધું થોડું એવું શાકભાજી, અને ત્યારબાદ ફરીથી હવે પહોંચવા આવ્યા છે ભીતાણા ગામ તરફ। અને અમિત મારા મામાની વાડીઓ બતાવે છે અહીંયા કે અહીંયાથી દેખાય છે, એટલામાં જ વાતો કરતા કરતા હવે ઘરે પહોંચી ગયા છે અને અમિતે અંદર લઈ લીધી છે બાઇક, અને આપણે ચા પાણી પીને ફરીથી હવે ગુવાર બીટવા બેસી ગયા છે। અહીંયા સરસ મજાનું આપણે ગુવાર બીટી લઈએ અને આજે ગુવાર બટેટાનું શાક બનાવવાનું છે, અને સરસ મજાના આપણે ગુવાર બીટતા બીટતા અહીંયા મોર દેખાઈ ગયા છે। તો અહીંયા રોજ મોર આવે છે, મોર ને ઢેલ ને બધાય, ને રોટલી અહીંયા ખોયડા ઉપર નાખે છે ને ગરમા ગરમ અહીંયા મારા મમ્મી રોટલી બનાવે છે, તો રોજ 8 થી 10 રોટલી નાખે છે, એટલે રોજ હેવાયા થઈ ગયા છે, મોરને ટેવ પડી ગઈ છે। અને આપણે મોર જોઈને સીધા પહોંચી ગયા મામાની વાડીએ, અને વાડી એટલો જ સરસ પવન આવતો ને એટલી મજા આવતી હતી ને, આપણે બેસી ગયા અને બેસતા જ આપણે બદામ દેખાઈ ગઈ, એટલે આપણે બદામ ઉપર એટેક કરી દીધો છે અહીંયા, અને સરસ મજાની એકદમ ફૂલ મીઠી બદામ ખાવાની ચાલુ કરી દીધી છે। અને આપણે ઉપર પણ હજી જોતા હતા કે હવે કે ખરે તો સારું, તો સરસ મજાની આપણે બદામ ખાઈ લીધી। અને ત્યારબાદ જો અહીંયા સૂર્યમુખીના પણ ફૂલ છે, હજી તો બહુ નથી ખીલા, પણ બહુ જ મસ્ત આપણા ફેવરિટ સૂર્યમુખીના ફૂલ છે। અને અમિત મને બધું શાકભાજી બતાવે છે કે આને આ કહેવાય, આને આ કહેવાય, અને આપણે બદામ ખાઈને આપણે બદામનો ઠળિયો ભાંગવા બેસી ગયા છે। તો કોણ કોણ આવી રીતે ઠળિયો ભાંગીને તેનું બી ખાય છે ને તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને વિડીયોને પાછા ફોલો પણ કરતા જાજો। અને આપણે બદામનું ખાઈને હવે ત્યારબાદ મામા મામી પાસે પહોંચી ગયા, અને એ વરતા હતા પાણી, એટલે થોડી વાર આપણે ત્યાં બેઠા અને વાતો કરી, અને ફરીથી હવે આપણે પાછા બીજા મામા પાસે પહોંચી ગયા। આજે આપણે બધા મામાની મુલાકાત લેવાની જ છે, આપણે આજે ટાઈમ કાઢવાનો જ છે, એટલે આપણે ફૂલ વાડીમાં બાકાજીકી બોલાવવાની છે। અને અમારા આરવભાઈ પણ અહીંયા મસ્તી મજાક કરતા હતા, અને પાછા મારા મામી હવે નેદવાનું કામકાજ ચાલુ કરી દીધું છે, અને આપણે પહોંચી ગયા છે ઘરે। અને હવે અહીંયા સરસ મજાના આપણે ફૂલઝાડ જોઈએ છીએ, અને મારા મામી આખો દી અહીંયા પાણી પાયા કરે છે, ફૂલઝાડને ફૂલ શોખીન છે। તો સરસ મજાનો આપણે અહીંયા હિંડોળો દેખાઈ ગયો છે, એટલે આપણે હિંચકવા બેસી ગયા છે। તો તમને મારો વિડીયો કેવો લાગ્યો ને તો કમેન્ટ કરીને જરૂરથી જણાવો।